વગર વરસાદે અમદાવાદમાં રોડ બેસી જવાની ઘટના યથાવત છે। મણિનગર વિસ્તારમાં ફૂટબોલ ગ્રાઉન્ડથી કાંકરિયા જવાનો રોડ બેસી ગયો। જો કે રોડ બેસી જવાની ઘટના પહેલા ભૂવો પડ્યો હતો। હાલ તો પ્રશાસને 1 કિલોમીટર સુધીનો રસ્તો બંધ કરી દીધો। 2 દિવસથી રસ્તો બંધ હોવાથી વાહન ચાલકોને હાલાકી પડે છે। સૌથી મોટો સવાલ તો એ છે કે હજુ તો શહેરમાં ભારે વરસાદ પણ નથી, છતાં આ સ્થિતિ ભારે વરસાદ પડશે તો શું થશે અમદાવાદનું? સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં ક્યાંક ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, તો ક્યાંક રોડ રસ્તા બેસી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં, જે ફૂટબોલ ગ્રાઉન્ડથી કાંકરિયાને જોડતો આ જે રસ્તો છે ત્યાં આગળ રોડ હતો તે બેસી ગયો છે, જેના કારણે આ આખો જે રોડ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। 1 કિલોમીટરનો આ જે રોડ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે પીક અવર્સમાં સૌથી વધુ ટ્રાફિકની જે સમસ્યા છે તે અહીં આગળ ઊભી થાય છે। જો કે અમદાવાદમાં વરસાદના કારણે આ જે રોડ છે તે અચાનક જ બેસી ગયો હતો અને રોડની વચ્ચે મોટો ભૂવો પડવાના કારણે જે રસ્તો છે તે ધસી જવાના કારણે પ્રશાસન દ્વારા તાત્કાલિક સુરક્ષાના પગલે આ આખો રોડ છે કે જે વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે અને રોડ બંધ થવાના કારણે આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામની જે સમસ્યા છે તે ઊભી થઈ રહી છે। હજુ તો અમદાવાદ શહેરમાં એવો વરસાદ પણ નથી વરસ્યો, પરંતુ જે મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની જે ઉદાસીનતા છે તે નજરે પડી રહી છે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।